ત્રણ દિવસથી લે ગયા છે બેસો લેવા હજુ ઘેર બોલા નહીં આખો બસ ભેંસ બીજું કોઈ વાત જ નહીં જાણવા જુઓ તારા બસ ઘરમાં નાના લુગરો હરકો નહીં મળતા લુગરો તને બેટા હા બોલો બાપા સાજો પેલો છોકરો એ જાવ તંદાળાથી હજુ મળ્યા નહીં ઘેર સકન જો સવારી ભેંસ લેવા જશો ભેંસ કરું છું તંદાળાથી હું લેવા જો છે ભેંસ સીએ વેસ્ટ નહીં તારે શું અત્યારે ઉભરી તારે બાપા ભેંસ લેવા જશો ભેંસ હા ભેંસ દોવાની ભેંસ બાપો એ વધારે આપણો ભેંસ નો હું કોમ હતું તને ડેરીમાંની લીટર દૂધ લઈને ખાધું તો ના ચાલે બાપા તંદાળાથી એમ કે છે મારા ભેંસ લાવી તારો ભા ભેંસના પૈસા જેટલા તો તને ખબર છે તને પણ હું શું કરું બાપા એના જ્યાં ના આજકાલ નો આયા છે ને ભેંસો લાવવા માંડ્યો મારી પત્તર ખાવા ભેંસો લાવવાની પૈસા મજૂરી કરો મજૂરી એ આવે એટલે તમે કહેજો એ તો મારું કીધું શું મોને છે હા તાર મારું જો કોણ છે દાણા એ તું છે તે ગમે તે પણ મારું કીધું મોને હા ચાલ હું તો કોણ પણ મારો છોકરો નહીં વાતો કરે આવે ને એટલે કહેજે કે બાપો સંભાળતા હતા એ હારોડો હું એકરું હો ગમો ભેગો થતા હો હારોડ જતા એને ભેંસ જોઈ ગયો મારી તો મારતી જ નહીં ને ના બિલકુલ નહીં મારતી તમે તો ગમે એમ હાથ ફેવડો હવે આ વેચવાની છે મેં વાત વાપરી તમારે આ વેચવાની લાખ રૂપિયા લેવાના છે બરોબર વ્યાજી તમારે લેવી હોય તો તમારે 70,000 માં હાલ દેવાની છે એમાંથી કોઈ વ્યાજી થશે નહીં હા કઈ વાંધો નહીં મારા બેસી જરૂર તો સજ હા તેમ તો લઈ જાઓ તે તાર બરાબર અને શીલાથી સોરો મારી જવાબદારી નહીં તમારા ઘેર દૂધ દાલે કે ના લે મારી કોઈ જવાબદારી નહીં એવું છે મેં હા શીલો બદલાય એટલે કોઈ ગેરંટી ના હોય તો મારું સારું જોખમ છે હું ઘેર ભેંસ લઈ જાઉં અને ના દે તો મારો ઘરવાળા માથે ચડી જાય અને બધી રીતે તકલીફ થઈ જાય સાહસ તો કરીએ આપણું નસીબ પછી બીજ્યાત 8 લીટર દૂધ છે ગેરંટી બંધ આ બીજ્યાત છે ને બીજ્યાત પચાસથી મોટું હલાવે છે પછી ઘેર લઈ જો હા એટલે મેં કીધું ને અજાણા માણસ ના ભારીને એવું થોડું કરે બાકી આમ ગેરંટી બંધ ગાય જેવી છે ભેંસ હા તો હું ભેંસના પૈસા તમને આપી દઉં છું અને ભેંસ હું લઈ જાઉં છું બરોબર સો વાંધો નહીં પૈસા રોકડા આપીને લઈ જાઓ રોકડા આપીને લઈ જાઉં હું જો હું ઘણી એટલા આઈને મેલ્યા છે પકડો બરોબર ઓકે મારશે નહીં ને લગારી નહીં મારે બીજું તો સર આપણું નસીબ હોય જે ના કૂતરો પાડીને રાખું છું કાળિયા કૂતરા તાને નાના કેડવા આવે છે તને ખબર નહીં આ બુરાબાઈ પ્રોપર્ટી વાળા છે એકી દારૂ ઉલારી બેલતી આ તાકી જાય પણ કોઈ ઠેકાણા પડતો નહીં ઘેડા થાય તો દબાઈ દો તમારે જો કે આ પાણી ઠરીને ઠીકરું થઈ ગયું તો હજી ગરમ કરે છે બેટા બોલો બાપા શું કરો છો આ ઢોલેરો અને પેલો આયો કીધું હજુ નહીં આયા એ કેટલા ગુડોનો હા તઈ દાડાથી જ્યાં હજુ ઘેર મળ્યા નહીં તાને ગુમતો થરો ની અસર રાખો આટલો કસો બાપા ચલો શું કરો છો આ ગોવેળો એક તો પેલી ડેરીનું દૂધ લાવીને ખાધું હોત તો હું જોતું તું નાના મોટી ભેંસ લેવા પોકે છે જો ગુસ્સાબુ તાને ભેંસોની કિંમત કેટલો પોકી છે નાના ભેંસો લેવા પોકે છે ભેંસો તાને એક બકરી લાવીને બંધી બત્તો યાર હતું તારે આપણું છે રે આપણું છે આપણું તમારું નહીં વાપરતા તો મારું જતી વાપરવાના તમાર તો છોકરો છે તમારું ચમ ના આપણો તને તમે જ બગાડે છે હું તો તરાય એટલે કરે છોડવા તો ધોકો દે ધોકામાં હા તો હારો થયો એટલે બોલાવીને ને કમરા હાલ ઝાપરાવ બે આ કોઈ મારા પર હું રાડે છે ગરમ પાણી કર બેટા હું આવો એ હારું જો ખાવાનું બનાવી તું કીધું હા હજુ હવે બનાવું છું ખાવાનું રે ભગવાન મૂકવા આવ્યું છે ને પચાસ 200 રૂપિયા આલવો પછી ચોકલેટો લાઈન ખાજે હાય તો ઘેર આવી જાય હા જો કાઈ જ્યા સુવાય કરતા તા જ્યાદા ના આ ભેંસ લાયો હું ભેંસ લાયા તઈ દાડાથી તો ઘેર હતા નહીં આ બાપા મારી પથારી ફેવરી દઈશું તઈ દાડાથી ને ભેંસ હારી રોધવા જવું પડે હું હતા તો કઈ કઈ જતા હોય તો એનો બાપા ઓ બાપા
ભેજું કા લાવી લે ભેંસ તો લાવી પણ દૂધ ખાવા ના જુઓ અમારે. અરે પણ ડેરીનું લાઈન ખાધું તો ભેજું કા લાવ્યો અરે ડેરીના દૂધમાં તો બધો ભેજ કેટલો આવે છે. તું ભેરમાં મને ફેરવી નાખે જોઈ ના ભેજ નાખું હું. તાને તું તો ચિકન મારો છોકરો છે કે દુશ્મન હે છોકરો છું, દુશ્મન થોડો છું હું. તાને આના લઈને આવે છે ભેજું લા પાણીમાં તો પા આવે ઘેરથી તા. હું કોણી પાય તમોનો તમારા બાપને ઓમ દે તાનું નાટક કર્યા વગર ના કાંઈ દારૂ કંટાળે પાણીમાં તો પા પણ પેલા. તારે તો પાણી નહીં તને તો ઝેર નાખીને આલું એવું વિચાર થાય છે હે? તાને ઝેર નાખીને આલું તે. આ યાડે મોય પાણી લેવા કીધું તરત હે? તે પાણી પાવું જ પડે ને તઈ દારૂ કંટાળી ના હોય તો. હેડ ના કમરા હાલ પોલીસ હેડ તે વાત જોઈ લે. તાને નાના નાટક કર્યા તો બેચો ને અને કતે તો ગજારું લાવ્યો તો યાર તું ઉપર જઈને ફરવાતા હે એ ગધારો ખર્ચા કરાવવા ખર્ચા લગાવો તો ઉપર તમને દોઈને આપશે. લે કોણી પાણી પાવા પાણી હે ભેંસ તો લાવે છે પણ હું નહીં જવું લગા રે લે પકડ પાણી. મને જો આવડા દોતા તેના આવો એ દોગો એક બાજુ મને ભેંસ દોતા નહીં આવડતી એક બાજુ તને નહીં આવડતી ના બહુ બેટા ને નહીં આ તો કરવાની હું ભેંસ ને લઈને એ તો આવડતી છે તને નહીં આવડી તો આ તો કશું આવડતું નહીં દોતા તો તારા મને પહેલા કેવું પડે ભેંસ હોતા નહીં આવડતી એવું. તો તમે પેલા પૂછવું પડે કે વાત કરો તે ભેંસો લઈ મને ખબર તને ભેંસ હોતા નહીં આવડતી. આ પોકી જતા દાથી બેસો લેવા ખીટા વગર યાર દૂધ ખાવું તો સારું લાગશે. અરે કચારા તું તો ખરાબ કર્યા ઘરમાં હા કચારા ભેંસો ધોતા આવડતી નહીં લઈ ડફનો નાઠો આવે છે ડફનો હા એ તો ભેંસો હતા પછી તમને માલી લાગશે અત્યારે નહીં લાગે. ગેરો હા ઘરમાં બહાર છે મને શરમ આવે છે કેતા આટલા વર્ષો કાઢો તું એ બાપા હતા નહીં પછી ભેંસ વાળી લાગશે. આયા કચારા જેવી છે એને ખબર ના પડે કઉ ભેટ ના લેવાય પણ બાપા મોહ મારો વાપરો છે તમારું વાપરો તે મારું વાપરો છે ઈમો તો નવાઈ છે તાને વાપરી નહીં નીમો આ બધા ડકલા પર છે હા ઈવન ખબર છે કે મારા બાપાને ઘેર બેસો તે હું તો શીખ્યું મારા બાપાને ઘેર બેસો દોતા પણ તારા મા બાપના ઘેર બેસ્યો હતી તો ખરી. પણ તો નહીં શીખી દોતા રોમ બંધ કર તારી કઈ વાત સાચી છે બેચોનું કરેલું ના છે ત્યાં હવે પેલા ડપોર ને ખબર ના પડે તારે ખીટા વગર નાહી જાય અને પછી મને ખાઈશું આયાથી મોટું ડપનું બેચવાનું આ આમ દોવા બેઠા દોવા તારે તે દોહી તો પડશે ને લાયા છે કેમ ભરો ના દો પેલી ડોલે ભરો ના ખોલ સોમાં મૂકી રખા તારો હવે. તાને ડોલે ભરો હા એ તો શીખી જવા લાયા છે તે. તમે કહેતા હોય તો તમારે દોતા નહીં આવતી મને નહીં આવતી કે મને નહીં આવડતી. ના તો હું ઓડો ભરું નાના બેચ ના એટાના અલ્યા પણ તમે આડું નહીં પડું. તારે હું પેલા ગામમાં મનુભાઈ કહીશ એ બધી કેવો મંજો એ સા મનુભાઈ એમને લઈ આવું. આના મંજો અમે બેચ લેવા જતો મને કીધું નહીં અત્યારે મંજન લેવા જાય તું લે મંજન દા લે ત્યાં તું તાર હવે ભેંસ લેવા જ્યાં ના પૂછ્યું કઈ એક જ હું જીત પકડીને જઈ ગયા તો બેચ નથી લાવવાની નાના પૈસા મફત આવે છે મફત એટલે નાના ઓના કેટલા આલ્યા છે કેટલા આલ્યા 70,000 રૂપિયા. ઇત્તેર મફત આવે છે કમાવો જોઈએ તો ખબર પડે કે કેટલા વીઘે મન થાય છે પણ એ દૂધ આપશે એટલે ખબર પડશે. તાને 70 ના 3 ના થયું. તાને બંજો નાટક કરે છે તે આ રોજ કહેતી હતી દૂધ પાતળું આવે ડેરીનું હારું નહીં આવતું ને હવે કોથળીનું દૂધ હારું નહીં આવતું રોજ ક્યાં કરતી હતી મને. તારે કોણ તો તમને બેસાડ બેહી જાઓ તું ક્યાં કરતી હું તો લાયો. બારી બે ત્રણ વખત તું તાર દૂધ લાઈ આમ તું તાર ખો અને ભેંસે બંધો ને સાલ લાવો તો તાર ખબર પડે એ મોની હવે લાયા છે તો બધું કરીશું જ કે. હા તે કરો અરે ઘરમાં ના આવતો લગારે આ તો મનુભાઈ કહેતો આવું તમે કહેતા હોય તો. તારું વાત કરીશું ત્યાં હવે મનુ ઘર તો આવી છે પણ જો મનુએ ના પાડી તો ડોહોનો બે ઘેર બગડવાનો છે. તો યા મનુભાઈ ઘેર છે હું કોમ હતું કે કોમ હતું કોમ તો નામ તો લેતા ના તમે બોલાવો ઘેર હોય તો બોલાવો મારે કોમ છે એમનું. હારગેડો હા આ મુકા કા બોલાય બારા શું કોમ શું હતું શું કામ હતું કહો? મનુભાઈ હા તમારું તમારું કોમ હતું એનું હું આવ્યો હતો. હા બેહો શું કામ હતું કહો? દૂધ નહીં પાથરી જવા દો ને ચાલશે. ના નહીં કોથટી હતી કરું શું કામ હતું કહો? હવે ઉતાવળ થઈને ભેંસ લાવ્યો છું હું. બરાબર ભેંસ નહીં મારા ઘેરથી દૂધ આવડતી હા નહીં મને દૂધ આવડતી તો નહીં મારા બાપાને આવડતી. શું વાત ભેંસો તમે તો એ જ બરાબર છે જો હા. પૈસા લઈએ છે નોકરો મારી વાત હા એક ટંગના 150 રૂપિયા લઈએ છીએ હા એમાં બેમાંથી ગમે ત્યાં અડધો પણ પૈસા જોઉં છે રોકડા જેમ કે પેલા પટેલે મેં એક મહિનો ભેંસ દોઈ તો અમને 1 રૂપિયો આલ્યો નહીં એટલે એવું થાય કે અમારે ભેંસો તો હું જ દે તમે તારે તમને 150 રૂપિયા આપીશું ચિંતા કરશો નહીં. તમારે આઈને દોઈ જવાની મહિનો થાય ને તમારે 4,500 રૂપિયા લઈ જવાના. હા પણ અમારે બેમાંથી ગમે ત્યાં હો આ ગમે ત્યાં અમારે ભેંસ દોવાથી કહો. હા
તો ટાઈમ ટાઈમ થાય તમે આવી જવાનું. આવી જશું. તમારે ચાર પોણે બધું કમ્પ્લીટ કરી રાખવાનું. એ તો બધું મેં કમ્પ્લેટ રાખી ખાલી ધોવા માટે તમારે આવી જવાનું. આવીશું. બરાબર 150 રૂપિયા મેં તમને આપી દીધી. આપી દઈએ. બરાબર છે? આવી જજો ખરા. આવી જઈશું. કારણ કે જો હું લાવ્યો છું ડોહો બગડે છે મારા પર બરોબર ના. પણ ડોહો બગડી ગયા તમે જન્મ છે તેની ભેંસ દોતા નહીં આવડતું તો તમારે વિચાર ના કરવો પડે. તમારે ઘેરથી તો પૂછવું પડે ના પૂછવું પડે. હું શું પર રોજ એ કે કરતી હતી કે દૂધનું બહારનું દૂધ લાવીએ છીએ, દૂધ હારું નહીં આવતું. મેં કીધું લાઈન ઘેર પહોંચીએ તમારી ગોખ હારું દૂધ ખાવા મળે. વાત કરો તમારે ક્યાં છે? હા, અમારે ઘરમાં આવો ડખો પેલા પટેલ પૈસા ના લે મારી વાત. હા. એટલે ઘરમાં ડખો પેસો હા. આ ઘેર રોજ જવાનું ટાઈમ હોય ને આપણે આ બધી માથા કૂટ્યો એટલે ખોટું પડે ને બધું. ના ના પૈસા તમને આલે, પૈસાની ચિંતા ના કરશે તે તારે. અને એમને બેસ્યો નહીં દોડતા બાવરો રહી જાય બધું ખબર. અંગૂઠા આ એક વખત મારી હાથ બાજી ના જેવું તો ના શું પાતું અમારે શું કરવાનું? બરોબર છે બધું છે તે તારે ચિંતા ના કરશો. પૈસા તમે મળી જશે પણ ટાઈમે આવી જજો. હા, આવી જઈશું. બરોબર હા. કેવું ના પડે તમને. શું કીધું? બોલો, સારું. આપો શેતરના ભાવ આ હમણાં ના ક્ષેત્રો છેતરી જતા. પહેલી વખત ના ક્ષેત્રો આ તો વણ્યો છે પેલો પટેલ તો કે ગમે તેવું તો પણ પટેલ કહેવાય. વાત સાચી. અને આ વણ્યો તો પૈસા લીધે. હા હા હેડો હા, બરોબર. શું કહીને વાનું શું આવ્યો છું પણ એ કંકુ પેલી બહેણી હાલ ને. હા કંકુ દઈને આલો દઈને હા તને દૂધ તોડીને આવે રે આલો જો દઈને આ તો બહેણી તો આલુ જ પડશે ને તને. જો તો યાર તો બેસો જો આપણા મનુભાઈ આવેલ એમને આલ દઉં ને. હા. જો બેસો તો બસ હેડો હેડો. આ બહેણી લેતા આવો, બહેણી. અમે ભાઈ પૈસા કેટલા કરે છે એમ કે પેલા 150 રૂપિયા. હા બાપા રે 150 રૂપિયા કરે દે પણ શું કરીએ આપણો ઘર જ છે તો 150 કરવા તો પડશે ને હવે. તું તો અમોનામાં મારું ઘર ખોઈ નાખ્યો અમોનામાં હા અને મને ભાઈ તારા જેવા દોરા ઘર ના ખોવાય શું કહો આમ મારા પાછળ પડી જાય ખાઈ પીને તમે. પેલા વેપારી કેટલા લીટર દૂધ કીધું તું બેસતું હે એને 5 લીટર જોઉં છું બેસ્ટ લીટર હાલ ધોઈને આવીએ છીએ હો. તું ઘેરા હે સારું. ના બધી વાતે મને ખરાબ કર્યો અને એ કંકુ હા બોલો. આ બેસ દોવામાં ડોહા હતા તે આગ નહીં આયા એ જ્યાં દોવા હાલો જ્યાં કહ્યું તો મારે બીજે જવાનું એટલે ખબર પડે કઈ એ હાલ છે. એ હા હા ચાલ બા વાતો મજા છું પણ તમે કોણ હે પેલા મનુ કાકા ઘેરથી. મનુ કાકા ના જતી છે હમણાં. અરે મનુ તો હાલ જ દોવા તો તમે હોય સંભાળો છો તન ના એટલે પૂછવાયું કાંક મારે બીજે જવાનું દોવા એટલે તમે દોવાનો સોડલ લ્યો સાહેબ ઓવા ખાનો મોટો પાડા જેવો છે ને દોવા શું કર્યો આજે તો દોવાના જ ઓર્ડર લે આપે છે ઘેર જાય ઘેર ઉપર કોઈ પડે તો મરી જાવ મરી ખાને હા અને આવડું મોટું શરીર લઈને આવ્યો છો બાપા એ એવું બાઈડી કોક કહેવાના કા ઘેર ના પેવા દેવા પણ આપે હવે હું સદ ના પે હરે હોય આનો સરસ બંધ થઈ ગયો આ તો સી જેવા. બાપા એ દોવા નહીં આવ્યો ઘરવાળા દોવા જાશું. એ પણ એ તો દોવા જો પેલો મૂર્ખો લઈને ના જો આપણો છોકરો પૂછવાયો છું. હે પૂછવાયો છે કે મારો. અને નાના નાટક કરી છે આઈ મારા હારું ફરી જશે બી. એમાં મારું ઘર ખરાબ કરશો તમે આ ખાના હું દોવા ખરાબ કર્યો ઘર આ હસમુખા દાદી ભેંસ તો દુવા દેતી નહીં શું કરશે કોડો? મેં કહું ભેંસ એ કહેતો ભાઈ કે 5 લીટર દૂધ આપે છે. વાત સાચી તમે મને છો કે પાટો બાડો મારે પાટવાળો થઈ યાર. ના ને હું જો તો હાથ જોઈ ફેવરિંગ જોઈ ચોય મારતી નથી યાર. બધી વાત સાચી છે પણ આ આવી ભેંસ લવાય નહીં યાર. હવે હું ભેંસ જોઈ લાવ્યો તો એને 5 લીટર ગેરંટી વાળું દૂધ કીધું મેં ગેરંટી 5 લીટર દૂધ આપે છે. પણ ના દે તો હું શું કરું? એ તો બરાબર છે એક વસ્તુ છે હવે. આ તમારે ભેંસ તો દુવા દેતી નહીં બરાબર છે. મારા તો આ દવા માથા પડે છે બરાબર. મારે શું છે હવે આ પૈસા આપણે નક્કી કરે એમાં પૈસા પોકાળો. એ તો હું આલે આપણ એવું બને ને નવા નવી ખીલો છે નવા ખીલા ના દે એવું બને તું. એવું બને વાળે હું ડુવા તો આવ્યો હા. નહીં મારી કહેવાનું. એક બે દાડા ટ્રાય તો કરો આ તો નવા નવી ખીલો છે. હું ડુવા તો કાયમ આવ્યો પણ એક વસ્તુ છે આ ડુવા જ દઈ દેતી તો અને પૈસાનું કરજો બરાબર. અરે એ તો કરીશું તમે એની ચિંતા ના કરશો. તો આ ડોહો એવા બગડવાના છે ને મારા પર બરોબર બગડવાના છે ડોહો. શું કરો બાપા બેઠા? બેટા હા એટલું દૂધ દીધું બેટને કીધું કઈની ભરાઈ ગઈ હા ઉભરાઈ જતી હા બાપા આજ તો ના દીધું નહીં. એવું છે ઓહો કઈની ખોલજો હા નહીં દીધું પણ આજે. એ પેલા દાડે ના દીધું હા 2000 ના દીધું એટલે આ તો હું છે નવા નવી કિલો બદલણી હોય ને ના ના નવા નવી ખરી હા એટલે નવી કિલો ખરી. બદલણી એટલે ના દે. ના 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 દે હા આ નહીં તો કાલ દેશે તો ખરી ને આ છે. તમે તો આના કરતા પેલી દૂધની થેલીઓ પીતા ના ને હારું હતું ત્યાં લઈને ડફાકો દોડાયા એ તો આ કહેતી હતી કે દૂધ સારું નહીં આવતું એટલે અને મને તો પેલા- વચ્ચે કાઢશો જ નહીં તમે તો. અને પેલા પૈસા કેટલા કરે છે એટલું કે કાલે 150 રૂપિયા.
અરે મૂર્ખા મૂર્ખા મરી જાવ મને 150 રૂપિયા 150 રૂપિયા એ ગુનાકાર મારશે ને ત્યાં મહિના ના 450 થયા 4,500 400 ત્યાં 4,500 થયા એટલે મફત આવે છે મફત ને એને મજૂર કરીને લઈ જશે કે તાને મફત આવે છે તમે આ દૂધની થેલીઓ લઈને જતા હતા ને એ સારું હતું આ બેચો છોટી લઈને આયા તમારે ભાગની દહીં તમારે કમની બેચો નહીં ભાઈ હા બાપા હવે મને ખબર કે નહીં દે તું બાપા બાપા કરે છે તારું તો મોઢું ના દઉં ને એવું થાય છે મને એવું લાગે છે તું મારો છોકરો જ નહીં યાર એવું ના હોય બાપા લાયા છે લઈ જોણાય છે તો હું થાક્યો ના પૈસાની તો લગરે ગણતરી નહીં યાર ખાતા હા તાનું સાચો ના નાખતી તારે બાળી ગયા તે બેચો લઈ ગયા બેચો સાર જોવા ને બધું જોવા બેચો નહીં રહેતી ભાઈ બેચો જેવા થવું પડે આ તું કહેતી હતી કે દૂધ હારું નહીં આવતું આ મારવા પડવું પડે જો બેસો લેવા તમે જ્યાં વચ્ચે મને કહેરો હો હા હજુ જ્યાં મેં તમને કીધું તું બેસ લાવવાનું પેલા દાડા આવું કર્યું શું કરવાનું બેસ ને એ તો પેલા દાડો છે પછી થશે પેલા હું નામ હતું સગન્યો ના તાનો એમનું નામ સગન નતો તાનો મનુભાઈ હું કરું બાપા હું કયો? જોઈ રહ્યો છું મારા હોમમાં હું કરું કયો તાન તાનો મેલો બેનો તાનો તાને તમે તો ખરાબ કર્યા તમે તો બાપા ખરી પીર પાછળ પડી ગયા છો તારી માં હતી તે હારું હતું તારે મને સુખેથી રોટલો ખવડાવતી બટકુ થાને ખાઈ બેહી રહેતો અમે બે જણા તો મરે છે ને તાને તપેલા જેવો હે પણ અમે તમને ચો ભૂખે માર્યા તાને આ ભૂખે જ મારો છો કા રૂપાઓ ટાઈમ ખાવા આપીએ છીએ આ બેસો લાયા તે દૂધ ના લે ભૂખે જ મારી એકતા હવે એ તો લાયા છે ને તો આપો તો મારી વાત ઓપરો તમે આ બેસો આપો ના પોય ભાઈ આ તો જેને બંગલા ને ગાડીઓ ને જેને ખેતી હોય ને 10 વીઘા જમીન હોય ને એને પોય ભાઈ બરાબર આપણે તો કટકો આટલું તો જ્યાં નાહવાનું જગ્યા છે એટલું તો કટકો છે ચોથી મોસાર ખાય કશું હા એટલી હવે લાવી દીધું થાય બાપા આમ તો મોટા ઘેરા થયા બાપા ના કહેવાના આવે હમણાં પણ લાવી દીધી બાપા શું થાય લાવી દીધી તે હું લાવી દીધી તાને કંટાળે તમારામાં હવે ભેંસ લાવી દીધી હવે જે થઈ ગયું થઈ ગયું તમારા મિત્રો જે કેવું કહી દો જય મિત્રો ને હા. જય માતાજી મિત્રો હા જય માતાજી મિત્રો હા વવાઈ કરી આવું તમે ના કરતા ના કર જેવા દાંત થઈ જાય હા તાને હા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ નું નામ હતું ભાઈ રામ ટાઈગર હા રામ ટાઈગર હા